સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરી હાજર જનસમૂહનું મન મોહી લીધું હતું। સુરતના વરાછા રોડ પર છેલ્લા 48 વર્ષથી કાર્યરત જોયસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ શ્રી સૌરાષ્ટ્ર પટેલ ભવન રામકૃષ્ણ હોલ ખાતે યોજાયો હતો। વિદ્યાર્થીઓએ વેશભૂષા સ્પર્ધા, ગરબા, નાટક, કરાટે, એરોબિક્સ, યોગા, સ્ટોરી ટેલિંગ અને ડાન્સ જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। બાળકોની રજૂઆતો જોઈને માતા પિતાએ પણ ગર્વ અને આનંદની લાગણી અનુભવી હતી। અંતમાં સ્કૂલના ટ્રસ્ટીશ્રી અને આચાર્યશ્રીના હસ્તે વાલીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। હું અભય શાંતિલાલ જૈન જોયસ સેકન્ડરી ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય તરીકે વાત કરું છું। આજે અમારા સ્કૂલમાં એન્યુઅલ પ્રોગ્રામ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે। અમે 48મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ અને છેલ્લા વર્ષોથી અમે દરેક વર્ષથી અમે આ એન્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ। આ આયોજન આટલા માટે કરીએ કે બાળકોમાં જે કૌશલ્ય હોય છે ભણતર સિવાય એ ભણતર સાથે બાળકો સર્વાંગીણ વિકાસ કરી શકે એના માટે આવા કાર્યક્રમો અમે આયોજિત કરીએ છીએ અને આ કાર્યક્રમોથી બાળકોમાં કોન્ફિડન્સ વધે, બાળકોમાં જે એક્ટિવિટીઝ છે ઘણી બધી એ એક્ટિવિટીઝ બાળકો સરસ રીતે કરી શકે અને જ્યારે સ્કૂલના બહાર જાય ત્યારે એ સ્ટ્રોંગ થઈને આપણા ફ્યુચર માટે કંઈ ઘણું સારું વર્ક કરી શકે એના માટે આવા પ્રોગ્રામો અમે આયોજિત કરીએ છીએ। આ પ્રોગ્રામમાં નર્સરીથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીના બધા જ બાળકોએ ભાગ લીધો છે અને બાળકોએ 8 જ દિવસમાં મહેનત પૂરી કરી છે। 8 જ દિવસમાં એ લોકોએ આ બધું પ્રોગ્રામની તૈયારી કરી છે અને એમાં કોઈ પણ કોરિયોગ્રાફર કે કોઈ પણ બહારથી કોઈ પણ વ્યક્તિએ અમે બોલાવ્યા નથી। ટીચર્સ અને સ્ટુડન્ટે આ પ્રોગ્રામ તૈયાર કર્યું છે જાતે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।